અંકલેશ્વર જીઆઈડીસીમાં વસતા બ્રહ્મ સમાજના યુવાનો અને લોકોમાં એકતા વધે અને તેઓ સમાજમાં જોડાયેલા રહે તે માટે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી દ્વારા બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો। આ ટુર્નામેન્ટમાં 2 દિવસ સુધી ચાલશે। આ ટુર્નામેન્ટ પ્રમુખ ચંદ્રભાઈ જોશી અને સભ્યો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ચંદુભાઈ જોશી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી પ્રમુખ। આજ રોજ અમે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, એ આયોજન નો હેતુ એ છે કે સમાજ અમારો જોડાઈને રહે અને એકત્રિત થઈને રહે, એને અનુલક્ષીને આ પ્રોગ્રામ કરવામાં આવે છે। આ પ્રોગ્રામનો હેતુની સાથે સાથે એક એકતા પણ વધી શકે છે, સમાજ બહોળો થઈ શકે છે। અને આજે 2 દિવસનો જે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, તેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર બ્રહ્મ સમાજના યુવાઓ, મોટી ઉંમરના લોકો બધા જોડાયા છે। બહેનો દીકરીઓ બધી સહભાગી થઈ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર, અને આ જોઈ અને મને ખૂબ આનંદ થાય છે અને ખૂબ સારું આ સક્સેસ જાય આ ટુર્નામેન્ટ, અને દર વર્ષે આ ટુર્નામેન્ટ થાય અવિરત એવી મારી ઈચ્છા છે। વીડિયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।